બાકી ફસડી ઓટીને પકડેલો રે મે મારા દેશના વણઝારા લખો પોકે પોકે રોયો રે મારવાડા દેશના વણઝારા એ લાખા હુકમ રો ફૂલે વરો એલા અહીંયા આહા કરતી મીઠું બની ગયું ક્યાંથી નાયલા હતા ટોકણગઢના રસ્તેથી કોઈ હામો મળ્યું તું બે છોકરા મળ્યા હતા નાના નાના તમારી પાસે કાંઈ માંગ્યું તું હા મારી પાસે દાણ માંગ્યું એટલે હું ખોટું બોલી છું અહીંયા અરે લાખા હા. પાછો પોકરણગઢ જા તારું હતું ને એવું પાછું થઈ જાય બહુ સારું હેજી લખે નાલી પઠુ હલકારી રે મારવાડા દેશના વણઝારા લાખો આવ્યો પોકરણગઢના પાદર રે અમે મારવાડ દેશના વણઝારા નાના હતા ને નતા ઓળખ્યા રે મારવાડા દેશના વણઝારા તારી બોલી તને બોલી રે જય જય સંતોન શ્રી રામ રામ છે મારી બોલી મને ફળી રે મારવાડા દેશના વણઝારા કાયડ રેતી પાછો આવ્યો રે જય જય સંતોન શ્રી રામ રામ છે એક ગુનો મારો માફ કરો રે મારવાડા દેશના વણઝારા કાકા એક ગુનો તારો માફ કરું રે જય જય સંતોન શ્રી રામ રામ છે અરે બાપા એ ગુનો મારો માફ કરો અરે હા લાખા હા જા હું તને ક્ષમા કરું છું પણ આજ પછી ક્યારેય જૂઠું બોલતો નહીં બહુ સારું અને ડબલ નાના આવશે તો તમારા નામ ઉપર અડધા વાપરી નાખશો હો બાપા હા લાખા જો અડધું નાણું તું મારા નામ ઉપર વાપરીશ તો એના બમણા નાણા આવશે મારું સત્ય વચન છે બહુ સારું હો બાપા હાજ ચટ્ટો રે પૈસો રે વંજારાને પૂરી રે આજે પર સાપુરી ને રામદેવ સાલી રે ધન ધન ના કળંગી અવતાર પર સાપુરી ને રામદેવ સાલી એટલે કૂતરા ન હડ કરવાનો મિશ્રી વેસવાની છે અહીંયા એટલે આ કોક મિશ્રી હે હાલો નહીં પણ શેઠ છે શેઠ પાસે આવી શેઠ ક્યાં છે શેઠ બાળના જગો બની જા બની જા તમે ચિંતા કરો હાલો મિશ્રી લેવી ને મિત્રી હાલો મિત્રી તારે લેવી હાકર હાકર મિશ્રી. દેવી તમારે હે એ ભાઈબંધ હાકર લેવી હવે આમાં કોઈ લે નહીં હું બોરે હું પૂછતો આવું કોકને લેતા હોય તો આ ભાઈ ઘરાક ગોતવા ગયા છે આવી જા ઘરાક હે હા હાલો મિશ્રી લેવી ને મિત્રી હાકર હાલો તમારે લેવી ભાઈ ક્યાંથી કયું કામ અમે હાકડ વેચી હાકડ હા હાકડ હાડી હાડી બહુ મારા હાડી ડીડિયા દીકરા મારા આવ્યા ઢપટા સડવા આ ટાપી નાખ્યો ઓટો આમાં મને ટાઈટ ખબર ન પડે મારો વાણ ઓર્ડર આવે તે થાય માટી આ મન નો ખબર પડે ટાઈમ એટલે વાણ ઓર્ડર તો શેઠ બનાવ્યા કોઈ ને તમને ઈ બધું એમ નામ આવે
વાણોતર ઈ વાણોતર એક છે ને હા અહીંયા જો કોને કીધું આમ વાહે વાણો તો મારા દીદીને એક ડેડી ભેગો પાડી દેવો તો હે કાંઈ વાંધો નહીં, તમારે લેવી છે મિશ્રી? મીઠડી લેવી પણ ભાવ ઓછો ટળો કાંઈ વાંધો નહીં, ચાલી રીપા રાખો ને. તમે જાય મારા દીદી આમ નો હોય થોડુંક ઓછું ટળો થોડુંક તો એ છે આપજો, બીજું હું. હાલો તમ તારે શેક ફાડી જો. આમ આમ ઓલપા અહીંયા નહીં. આપણા બંડલે જાઓ શેઠાણી છે ત્યાં એને કહેજો 40 રૂપિયા આપી દે. શાલી ના 40,000 કે 40 લાખ? ઠીક, 40,000 હતા એમાં 40 લાખ કરી નાખ્યા. કાંઈ વાંધો નહીં, હાલો. શેઠ નું ઘર તો વગાડેલું તો શેઠાણી નું ઘર ધડે તો ઈ થાય ને. દાડી યા સો તમે યા લાવો 40 લાખ. હા હા 500 ની 40 શાલી લાખ. રીપા આપીને કે 40 લાખ હા મૂકી દો. આપ્યા ને, કાંઈ વાંધો નહીં, હાલો. આપણે ભગવાને કીધું હતું ને અડું નાનું ટાડું સંતો જય બોલા તો હું જાઉં છું, તમે કરી જાઓ અડધા પૈસા લઈને, બરોબર ને? હા બોલ રામા પીરની જય. એટલે શેઠાણી તો આવ્યું તું હાથું તું ડાયમંડ દીકરી મેં તો 40 રૂપિયા લઈ થયા પણ તે તો 30 જ આપ્યા છે હાથું 40 લાખ 40 લાખ એટલે બહુ ડાય હો 40 લાખ આપી દીધા તમ તારે. હાલો મોડું થાય છે. 40 લાખ મારા માએ આપી દીધા. આપી દીધા હે શેઠાણી? 40 લાખ આપ્યા. હાથું બોલ એલા પાપલુભાઈ અડધા ઉશીના લઈને પછી ન્યાય આપ્યા. આપી દીધા તે તો મારા હારે ભૂત ભેટો કર્યો એ ભૂખ ભેગા થઈ ગયા આવા શેઠ દાળિયા મમરા વેરસો અને તમારું ભરણ પોષણ હાકો. એ ડાળિયા લ્યો કોઈ ડાળિયા લ્યો રાધાના રાજમાં ઢાળિયા લ્યો. ડાળિયા લ્યો કોઈ ડાળિયા લ્યો. અરે હસે કેમ ડાળિયા વેચતા થઈ ગયા છો? બાપા ભૂત ભેડો થઈ ગયો ખાવા ધાન કે પેવા લૂલું ના રાવા દીધું. તો પણ સુરત બંદર ધન કમાવા વ્યા જાવ ને, આમાં દોઢ ટાંડો જાવું તેમ પગ હારો થઈ જાય તો જાવ કે નહીં? હા તો જાવ. તો મારા માટે એક બેરખો લાવવો પડે. અરે બાપા તમે મંડાવતા ભૂલો ને હું લાવતા ભૂલું. જાઓ તમારો પગ હારો થઈ જશે, મારું શત વસન છે. તો બાપા જરૂર લેતો આવું. બેરખો ન ભૂલતા. અરે ન ભૂલું. હવે જાવું છે ઓલ્યા કાંઠે પણ જાવું છે પણ આમાં જાવું કેમ મારું સમુદ્ર આડો આખો દરિયો આડો છે. કાંઈ વાંધો નહીં હાલ પડે જાવ એટલે ઓલાને જગાડું. એ જાગો ને મારે ટીમર પાયું વાણ સલાવો રે જાગો ને મારે ટીમર પાયું વાણ સલાવો રે પડી લાગતી ના ઉભા થવાય ઓલા કાંઠે જવું. લા કોણ? ઓલા કાંઠે જવું છે. ભેજા હે? ઓલા કાંઠે જઈને આપું કા અહીંયા થોડા હોય.
વગાડો વાણ સાલે તોફાન સાલે દરિયો રે લમશે લસે વાણ હાલે તોફાન હાલે એલિયા આએ કસે સૂરજ બંદર સહી સલામત કોઠા બંદર જાવું છે સૂરત બંદર આવ્યા સલામત એલિયા આએ હવે એક કામ ઠરો અત્યારે પૈસા નથી લાવ્યો આપી દે તમને પણ હા પણ આપી દો વાટડીઓ ભાઈ પાછું આવું નથી આપી દઉં હા પાછું આપી દઉં પેલા ધન કમાઈને તો લાટ લાવ્યો પણ હવે હારું ભૂલી જવું છે જે થવા વાળી થાય એલા એ ઊભા થાવ એ છોકરો ઓલા કાંઠે લઈ જાઓ ને હા ઓલા કાંઠે જઈને આપું અહીંયા ક્યાંથી કાઢવા પછી ઓલા કાંઠે જઈને આપું આમાં આખા આમ તો 5 જણા છે આપણે હા એ બે તમને આપો હાલો ઓલા કાંઠે જઈને આપો હાલો હા વાણ હાલે મોકા બંદર એલિયા માએ કસે શેઠની બુદ્ધિ બગડી છે બેરખો સુભાઈ લો અને વાણ ધરતા બંદર કરું બોલો સિકોતર માત કી હા પૈસા લેવું લેતો ઉભો પણ લેવા તો ઓલી બેગમાં પડ્યા હું તમે સોઈ ગયા ઉભા જો પણ લેવા જવા દો ઉભાડી ગયો અરે હા શેઠ ધન કમાને આવી ગયા લાગો છો હા બાપા આવી ગયો ને તો મેં જે તમારી પાસે જે બેરખો મંગાવ્યો તો લાવ્યા કે નહીં બાપા એ તો હાવ ભૂલાઈ ગયો અરે સુટકેસમાં હશે જોવો તો નથી નથી મને હું થેલામાં હશે થેલામાં નથી હાવ ભૂલાઈ ગયો શેઠ જૂઠું શા માટે બોલો છો જ્યારે મદરિયાની અંદર તમારું વાણ ડૂબવા લાગ્યું ત્યારે બેરખો મેં છુપાવી લીધો અને વાણ મેં તરતું કર્યું બેરખો મારા હાથમાં છે એ આજે એક રે એ ગુનો રે પ્રભુ મારો માફો રે કરો આજે એક રે ગુનો રે તારો માફો રે કરો કોઈ દિવસ કરીશ ની આવી ભૂલ એ કરે એ ગુનો રે પ્રભુ મારો રે કરો અરે હા શેઠ આજ પછી ક્યારે જૂઠું બોલતા નહીં અને બીજી